વેલકમ ટુ મીરાસ કિચન. તો આ વિડીયોમાં હું તમને સુરતનો ફેમસ કોલકોકોની રેસીપી શેર કરીશ. હું પર્સનલી કોલેજમાં હતી તો અમે લોકો કોલકોકો બહુ જ પીધો હતો. તો મારા ફ્રેન્ડ સર્કલમાં તો આ વિડીયો જોઈ અને બધા ઘરે ટ્રાય કરશે જ શ્યોર છે. બહુ જ ફાઇન, એકદમ બહાર જેવો જ કોલકોકો બની અને રેડી થશે. અને પ્લસ બહુ જ જલ્દીથી આ કોલકોકો બની જતો હોય છે. તમને ટાઈમ બી બહુ ઝાઝી વાર નહીં લાગે, બહુ જ જલ્દીથી બનાવી શકશો તમે ઘરે બહાર જેવો જ. તો ચલો જોઈ લઈએ. એના માટે એક બાઉલ લઈ લઈશું અને એક બાઉલમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર લઈ લઈશું. અત્યારે મેં ½ લીટર જેટલું મિલ્ક લીધું છે, એ રીતના મેં માપ કહું છું. અને 2 ટીસ્પૂન જેટલું કસ્ટર્ડ પાવડર લઈ લઈશું. કસ્ટર્ડ પાવડરથી તમારે મિલ્ક છે એ એકદમ ઘાટું થશે. તમે એની જગ્યાએ કોર્નફ્લોર બી લઈ શકો. હવે એ જે પાવડર લીધા છે એમાં આપણે રૂમ ટેમ્પરેચરવાળું જ મિલ્ક એડ કરીશું અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. આ મિક્સ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આનાથી જ કોલકોકોનો ટેસ્ટ આવશે. અને જો તમે કસ્ટર્ડ પાવડર યુઝ કરતા હોય તો એની બહુ ફાઇન ફ્લેવર બી આવશે. એટલે બને તો કસ્ટર્ડ પાવડરનો જ યુઝ કરવાનો, જેથી બહુ ફાઇન ફ્લેવરફુલ કોલકોકો બની અને રેડી થાય. એકેય લમ્સ ના રહીએ એવી રીતના કન્ટિન્યુઅસલી આવી રીતના હલાવી અને મિક્સરને રેડી કરી લઈશું. હવે એક સાઈડ રાખી દઈશું અને બીજી સાઈડ આપણે મેં ફૂલ ફેટવાળું ½ લીટર મિલ્ક લઈ લીધું છે અને એમાં મેં અત્યારે મિશ્રી લીધી છે, પણ તમે શુગર બી એડ કરી શકો. એક નાની વાટકી જેટલી મિશ્રી લીધી છે. તમે ટેસ્ટ પ્રમાણે જેટલું મીઠું ખાતા હોય એ રીતના શુગર એડ કરવાની રહેશે. અને હવે એને આપણે ગેસ ઉપર એક ઉફાણું લઈ લઈશું. એક ઉફાણો આવી ગયો છે, આ પરફેક્ટ સ્ટેજ છે. હવે જે આપણે મિક્સર કોકો પાવડરવાળું રેડી કરેલું હતું એ સ્લોલી એડ કરતા જશું અને મિક્સઅપ કરી દઈશું, જેથી લમ્સીસ ના પડે. કેમ કે એમાં આપણે કસ્ટર્ડ પાવડર બી એડ કર્યો છે, તો એના લીધે લમ્સીસ પડવાના ચાન્સીસ રહે. એટલે કન્ટિન્યુઅસલી હવે હલાવતું જ રહેવું જોઈશે. અને સ્લો ફ્લેમ ઉપર આપણે એને ઉકાળી લેવાનું છે, એકદમ થીક થાય ત્યાં સુધી. કેમ કે કોલકોકો થીક હશે તો જ એનો ટેસ્ટ ફાઇન આવશે. તો આવી રીતના કોલકોકો અત્યારે ઉકળી ગયો છે અને આપ જોઈ શકો છો ચમચાની પાછળની સાઈડ આટલો ચોટે એટલે આ પરફેક્ટ સ્ટેજ છે. કેમ કે હજી થોડું રૂમ ટેમ્પરેચર પર આવશે ત્યાં સુધીમાં ઘાટું થશે અને પછી આપણે એને ફ્રીઝમાં મૂકશું એટલે એકદમ થીક થઈ જશે. અને તમને જો એકદમ ઠંડુ ઠંડુ ગમતું હોય તો રૂમ ટેમ્પરેચર પર આવે પછી તમે એને ફ્રીઝરમાં બી સ્ટોર કરી શકો, જેથી કરીને ઇન્સ્ટન્ટલી તમે કોલકોકોને ચીલ કરી શકો. અને આપણે એને ફ્રીઝરમાં મૂક્યા બાદ આપ જોઈ શકો છો એકદમ થીક થઈ ગયું છે. મેં એને ફ્રીઝરમાં 1-8 કલાક માટે રહેવા દીધું હતું, જેથી કરીને ઇન્સ્ટન્ટલી એકદમ ચીલ્ડ કોલકોકો રેડી થઈ જાય. હવે એક જાર લઈ લીધો છે અને એમાં આપણે જે કોલકોકો રેડી છે એ સર્વ કરીશું. અને આવી રીતના તમે ગેસ્ટ આવ્યા હોય અને કોલકોકો સર્વ કરશો તો બહુ જ બધાને ગમશે. અને પ્લસ નાના બાળકોને તો ચોકલેટ ફ્લેવર બહુ જ ગમતો હોય છે. તો આવી રીતના તમે એને ઘરે જ બનાવી અને સર્વ કરશો તો એકદમ હેલ્ધી બી રહેશે. ઉપરથી આપણે વેનીલા આઈસ્ક્રીમ એડ કરી અને સર્વ કરીશું. અને તમારી પાસે જો ઉપર ગાર્નિશિંગ માટે ચોકલેટ સિરપ હોય તો એનાથી બી ગાર્નિશિંગ કરી શકો, અથવા તો ચોકલેટથી બી ગાર્નિશિંગ કરી શકો. અને કશું જ ના હોય તો જે કોકો પાવડર હોય એને ડસ્ટ કરીને બી ગાર્નિશિંગ કરી શકો. બહુ જ ફાઇન, એકદમ ગરમીમાં ઠંડક આપે એવો સુરતનો ફેમસ કોલકોકો રેડી છે. અને આપ જોઈ શકો છો લુકમાં બી એટલો જ ફાઇન બન્યો છે, એટલો જ ટેસ્ટમાં બી છે. અને કોને કોલકોકો ગમે છે કમેન્ટ કરી અને મને શ્યોર જણાવો.